હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય ગોપાલ, જય દ્વારકાધીશ. તો આજે છે મકર સંક્રાંતિ, તો હેપી ઉત્તરાયણ બધાને. અને અત્યારે બપોર થઈ ગયા છે, તો આજે જમવામાં હતું ઊંધિયું અને રોટલી. તો આપણે સરસ મજાનું ઊંધિયું ને રોટલી જમી લીધું છે. હવે કામ કરી લઈએ ને. આજે ધાબે તો આપણા ધાબે તો આજ કોઈ નથી, બધા બીજા ધાબે ગયા છે પતંગ ચગાવવા, એટલે આપણું ધાબું ખાલી છે ને અવાજ આવતો નથી. તો થોડીક વાર રહીને પછી આપણે ધાબે જાવું, જોવું, ફોટા પાડશું. મળીએ પછી. તો ઉત્તરાયણ માટે આપણે ભાઈ પતંગ અને ફિરકી ને ચશ્મા ને એવું બધું લઈ આવ્યો છે. તો આ તે ફિરકી ને પતંગ ને એવું બધું પડ્યું છે. આ પડ્યું છે એ અત્યારે બપોરે આવી ગયો છે પતંગો ને એવું ચગાવીને થાકી ગયો એટલે. અને હજી આ પણ પતંગો પડી છે. તો લાટ બધી પતંગો લઈ આવ્યો છે. ભાઈ કેટલી કુલ પતંગ લઈ આવ્યો? 25 પતંગ લઈ આવ્યો છે. એટલે કેટલી ચગાવે ને કેટલી ફાડી નાખે એવું કઈ નક્કી નહીં. ફોટા પાડવા છે, ઈ ફોટા પાડે છે. મારો ભાઈ જો ત્યાં ધાબે છે, પતંગ ચગાવવા ગયો છે. અને આવી રીતના જો બધા ધાબે પતંગો ચગાવે છે. પણ આ વખતે તો કઈ ઉત્તરાયણ જેવું લાગતું નથી. બહુ કઈ આ વખતે ઉત્તરાયણ જેવું છે નહીં, ઓછા છે ધાબે. ઈચ્છા થાય તો આપણે પતંગો પણ ચગાવશું. ઉત્તરાયણમાં બધા રહી રહીને ધાબે ચડ્યા છે. અને હવે સાંજ પડવા આવીને પબ્લિક દેખાવા માંડ્યું છે બધા, જોઈ શકો છો. પતંગો એટલી ચગે છે, સાંજ પડે એટલે એવી રીતના પતંગો દેખાય છે. આયા બધા ચગાવે છે, આયા બધા ધાબે છે. લાઈટ વહી ગઈ છે આપણી, લાઈટ આપણે તો વહી ગઈ છે. ઉત્તરાયણ હોય એટલે લાઈટ ના ઝટકા ચાલુ. પતંગ ચગે છે. કેટલી ચગાવી આજે? આજે 10-12 છે. 10-12 આચું બોલશો આ જોઈને ગણી લાવ કે ફાટી ગઈ? થઈ ગઈ. હવે ચગાવી હશે તો નક્કી નહીં, આપણે તો જોયું નથી. ટોટલ ગણવીને તો 15-17 છે. અને આમ મારી ગણવીને તો 12 છે. દીદી મજા આવે છે ઉત્તરાયણમાં? તો ટોટલ ગણવી કવી છે. બહુ મજા આવે છે. દોરા ભેગા કરવાની બહુ મજા આવે. કાઈ ને લાડ બધો દોરો પડ્યો છે ધાબામાં, એટલે તું ભેગા કરે રાખજે, બરાબર? આવતા ઉત્તરાયણ કામ આવવો જોઈએ. નહીં આવતા ઉત્તરાયણ તો નવા તો આ બધા ભેગા કરે એનું શું કરવાનું? કાલે લૂટી કે તો કાલે તો ફિરકી નથી પાઈ? આજે પૂરી થઈ ગઈ. તને કેમ ખબર પૂરી થઈ ગઈ? તે તો પતંગ આઈડી નથી અચોડી. બીજું તે પૂરી કરી દીધી. ઈ ક્યાં હશે? સાંજ પડી ગઈ છે, હજી બધા પતંગો ચગાવે છે. અને મારા ભાઈ પતંગ ચગાવે છે. એમાં દીદી દોરા ભેગા કરે. દીદી દોરા નો ભેગા કરવાના હોય, પતંગ ચગાવવાની હોય આજે. દોરા ભેગા કરી બસ પતંગ ચગાવવાની. હો દોરા ભેગા કરી બસ પતંગ ચગાવવાની. ઓકે. તાય અમાર બાબુ ઊભા છે. જુઓ કેમ બાબુ રહી રહીને ઉત્તરાયણ કરવા ધાબે આવ્યા? બસ રહી રહી અત્યારે બધા ચેડા એટલે હા. કાલ રાતે હતું રામા મંડળ, એટલે બધા જોતા હતા, એટલે આજ સવારમાં બધાને મોડું હતું. હે? લાઈટ તો છે. પતંગો લાટ બધી ચગે છે, બધી નવીન નવીન પતંગો ચગે છે. અમુક ને ફુગા ઉડી જાય છે, બધું જોઈ છે. આ મારા ભાઈ નકરી પતંગો લૂંટવાનું અને ઉડાડવાનું નકરું કામ કરે. આજ તો બધાને જ કામ છે, બધા નવરા આટા મારે. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય ગોપાલ, જય દ્વારકાધીશ. તો આજે છે મકર સંક્રાંતિ, તો હેપી ઉત્તરાયણ બધાને. અને અત્યારે બપોર થઈ ગયા છે, તો આજે જમવામાં હતું ઊંધિયું અને રોટલી. તો આપણે સરસ મજાનું ઊંધિયું ને રોટલી જમી લીધું છે.
હવે કામ કરી લઈએ ને આજે ધાબે તો આપણા ધાબે તો આજ કોઈ નથી, બધા બીજા ધાબે ગયા છે પતંગ ચગાવવા, એટલે આપણું ધાબું ખાલી છે ને અવાજ આવતો નથી. તો થોડીક વાર રહીને પછી આપણે ધાબે જાવું, જોવું, ફોટા પાડશું. મળીએ પછી. તો ઉત્તરાયણ માટે આપણે ભાઈ પતંગ અને ફિરકી ને ચશ્મા ને એવું બધું લઈ આવ્યો છે. તો આ તે ફિરકી ને પતંગ ને એવું બધું પડ્યું છે, આ પડ્યું છે. એ અત્યારે બપોરે આવી ગયો છે પતંગો ને એવું ચગાવીને થાકી ગયો એટલે. અને હજી આ પણ પતંગો પડી છે. લાટ બધી પતંગો લઈ આવ્યો છે. ભાઈ કેટલી કુલ પતંગ લઈ આવ્યો? 25 પતંગ લઈ આવ્યો છે. એટલે કેટલી ચગાવે ને કેટલી ફાડી નાખે એમ કઈ નક્કી નહીં. તો અત્યારે ઉપર દીદી ધાબે આવી ગયા છે, ફોટા પાડવા છે, ઈ ફોટા પાડે છે. મારો ભાઈ જો ત્યાં ધાબે છે, પતંગ ચગાવવા ગયો છે. અને આવી રીતના જો બધા ધાબે પતંગો ચગાવે છે. પણ આ વખતે તો કઈ ઉત્તરાયણ જેવું લાગતું નથી. બહુ કઈ આ વખતે ઉત્તરાયણ જેવું છે નહીં, ઓછા છે ધાબે. ઈચ્છા થાય તો આપણે પતંગ પણ ચગાવશું. ઉત્તરાયણમાં બધા રહી રહીને ધાબે ચડ્યા છે. અને હવે સાંજ પડવા આવીને પબ્લિક દેખાવા માંડ્યું છે બધા, જોઈ શકો છો. પતંગો એટલી ચગે છે, સાંજ પડે એટલે એવી રીતના પતંગો દેખાય છે. આયા બધા ચગાવે છે, આયા બધા ધાબે છે. લાઈટ વહી ગઈ છે આપણી, લાઈટ આપણે તો વહી ગઈ છે. ઉત્તરાયણ એટલે લાઈટ ના ઝટકા ચાલુ. પતંગ ચગે છે? કેટલી ચગાવી આજે? આજે પૂરેપૂરી 10-12 છે. 10-12 આ તો બોલશો આ જોઈને ગાડી લાવ કે ફાટી ગઈ? થઈ હવે ચગાવી હશે તો નક્કી નહીં, આપણે તો જોયું નથી. ટોટલ ગણવીને તો 15-17 છે. અને આમ મારી ગણવીને તો 12 છે. દીદી મજા આવે છે ઉત્તરાયણમાં? તો ટોટલ ગણવી તો 20 છે. બહુ મજા આવે છે. દોરા ભેગા કરવાની બહુ મજા આવે. કાઈ ને લાડ બધો દોરો પડ્યો છે ધાબામાં, એટલે તું ભેગા કરે રાખજે, બરોબર? આવતા ઉત્તરાયણ કામ આવવો જોઈએ. નવા તો આ બધા ભેગા કરે એનું શું કરવાનું? કાલે તો ફિરકી નથી પાઈ? તને કેમ ખબર પૂરી થઈ ગઈ? તે તો પતંગ આઈડી નથી અચોડી. ઈ ક્યાં આયા છે? સાંજ પડી ગઈ છે, હજી બધા પતંગો ચગાવે છે. અને મારા ભાઈ પતંગ ચગાવે છે. એમાં દીદી દોરા ભેગા કરે. દીદી દોરા ન ભેગા કરવાના હોય, પતંગ ચગાવવાની હોય આજે. ઓકે. તાય અમાર બાબુ ઊભા છે. કેમ બાબુ રહી રહીને ઉત્તરાયણ કરવા ધાબે આવ્યા? કાલ રાતે હતો રામા મંડળ એટલે બધા જોતા હતા, એટલે આજ સવારમાં બધાને મોડું હતું. લાઈટ તો છે, પતંગો લાડ બધી ચગે છે, બધી નવીન નવીન પતંગો ચગે છે. અમુક ને ફુગા ઉડી જાય છે, બધું જોઈશું. આ મારા ભાઈ નકરી પતંગો લૂંટવાનું ને ઉડાડવાનું નકરું કામ કરે. આજ તો બધાને જ કામ છે, બધા નવરા આટા મારે. રાત થઈ ગઈ છે, બધાએ પોતપોતાની રીતે જમી લીધું છે. અમે તો પાણીપુરી બહાર ખાધી હતી અને મમ્મી પપ્પા બહાર ગયા હતા, તો આપણા માટે જો શું લઈને આવ્યા છે. વિમાન લઈને આવ્યા છે, વિમાન વાળો ફુગ્ગો લઈને આવ્યા છે. કોને કોને વિમાનમાં બેહવું છે કોમેન્ટ કરી દેજો ને આવી જાજો આપણા ઘરે. આપણે વિમાન લઈ આવ્યા છે, તો વિમાનમાં જેમ બેહવું હોય આવી જાજો.
તો રાત થઈ ગઈ છે ને બધાએ જમી લીધું છે અને મેં તો બહાર નાસ્તો કર્યો તો પાણીપુરીનો. તો આપણે કંઈક ઘરે આવીને કંઈ જમ્યા નથી. તો મમ્મી પપ્પા બહાર ગયા તો આપણા માટે એક વસ્તુ લઈને આવ્યા છે, વિમાન. તો વિમાન વાળો ફુગ્ગો લઈને આવ્યા છે. કોને કોને વિમાનમાં બેહવું છે કોમેન્ટ કરી દેજો ને આપણી ઘરે આવજો એટલે આપણે વિમાનમાં બેહાડશું. ભાઈ તાર બેહવું છે વિમાનમાં? આલે વિમાન બેહી જા. તો મસ્તીનું વિમાન લઈને આવ્યા છે ને આ વિમાન ઉડે છે હોતનો. 1 મિનિટ તમને દેખાડ જોવો. વિમાન ઉડે છે ધીમે ધીમે. ટેક ઓફ કરી લીધું છે. હવે લેન્ડિંગ કેમ કરાવવાનું? લેન્ડિંગ કરાવવા માટે જો નીચે દોરો બાંધ્યો છે આપણે, દોરો ખેંચવી એટલે લેન્ડિંગ કરી જાય વિમાન, એટલે એમાંથી ઉતરી જવાનો આપણે. તો બસ આવી રમતો કરીએ છીએ. તો અને રાત પડી ગઈ છે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે અને થાકી ગયા છીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.